નમસ્કાર મિત્રો, તપોવન સાયન્સ એકેડમી આપનું હાર્દિક સ્વાગત કરે છે. હું સતીશ સોજિત્રા લઈને આવું છું આપના માટે ધોરણ 12 રસાયણ વિજ્ઞાનનું ચેપ્ટર નંબર 1 ઘન અવસ્થા. મિત્રો, આપણે છેલ્લા લેક્ચરની અંદર કેટલાક સ્વાધ્યાયના એક્ઝામ્પલ ગણેલા છે, તો આજે ફરીથી સ્વાધ્યાયના આગળના એક્ઝામ્પલ ગણીએ. સ્વાધ્યાયનું એક્ઝામ્પલ નંબર છે 1.14. જો અષ્ફલકીય છિદ્રની ત્રિજ્યા સ્મોલ આર હોય, કોઈ એક અષ્ફલકીય છિદ્ર છે એની ત્રિજ્યા આપણને આપેલી છે સ્મોલ આર, અને સમૃદ્ધ સંકુલનમાં પરમાણુઓની ત્રિજ્યા કેપિટલ આર હોય, એટલે કે અષ્ફલકીય છિદ્રની સંખ્યા સ્મોલ આર, જ્યારે પરમાણુઓની ત્રિજ્યા કેપિટલ આર હોય તો સ્મોલ આર અને કેપિટલ આર વચ્ચેનો સંબંધ ઉપજાવો. આપણે અહીંયા સંબંધ તારવવાનો છે. એના પહેલાં આકૃતિની વાત કરીએ. ધારો કે સમૃદ્ધ સંકુલન રચનાની અંદર ગોઠવાયેલા ગોળાઓ છે, ઘટક કણો. હમણાં જ આપણે શીખ્યા પ્રમાણે ગોળાની ત્રિજ્યા લઈશું કેપિટલ આર. બધા જ ગોળાઓ જે છે એના માટે ત્રિજ્યા લઈ શકાય કેપિટલ આર. આ ત્રિજ્યા પણ કેપિટલ આર છે, આ ત્રિજ્યા કેપિટલ આર, આ ત્રિજ્યા પણ કેપિટલ આર, અને જોડી દઈએ. અષ્ફલકીય છિદ્ર જે છે એની રચના અને એની ત્રિજ્યા છે સ્મોલ આર માલુમ પડશે. તો ત્રિકોણને નામ આપી દઈએ. ત્રિકોણ ખૂણો એ, આ ખૂણો બી, અને આ ખૂણો જે છે એને કહીશું આપણે સી. માટે અહીંયા બનશે ત્રિકોણ એ બી સી. તો લખી શકાય ત્રિકોણ એબીસીમાં માપ ખૂણો ABC બરાબર 90 ડિગ્રી છે. જોઈ શકીએ છીએ એ બી અને સી એટલે આ પ્રકારનું ત્રિકોણ છે. તો અહીંયા એ બી અને સી વચ્ચેનો ખૂણો જે છે મિત્રો એ 90 ડિગ્રીનો લઈ શકીએ આપણે. ખૂણો બી જે છે 90 ડિગ્રીનો છે, નામકરણ જે છે અહીંયા આપણે બી આપી દઈશું આને. આ ખૂણો સી એટલે આ છે ત્રિકોણ એ બી અને સી. હવે ત્રિકોણ માટે એસી સ્ક્વેર બરાબર એ બી સ્ક્વેર પ્લસ બીસી સ્ક્વેર લખી શકાય. એસી બરાબર વાત કરીએ એ અને સી બરાબર આર અને આર છે, એટલે કે 2r લખી શકાય. માટે 2r હોલ સ્ક્વેર થશે. એ અને બી, આ એથી લઈને બી એટલે કેપિટલ આર અને બીજું શું છે સ્મોલ આર, તો કેપિટલ આર પ્લસ સ્મોલ આર સ્ક્વેર. બીસી બરાબર પણ સ્મોલ આર અને કેપિટલ આર છે, તો કેપિટલ આર પ્લસ સ્મોલ આર હોલ સ્ક્વેર લખી શકીએ આપણે. માટે અહીંયા આવશે, સાદું રૂપ આપીએ, 4r સ્ક્વેર બરાબર 2r પ્લસ સ્મોલ આર સ્ક્વેર લઈ શકાય, બંને છે એટલે. માટે અહીંયા વાત કરીએ તો ડિવાઈડ બાય 2 કરી દઈએ, 4/2 એટલે અહીંયા આવશે 2r સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ કેપિટલ આર પ્લસ સ્મોલ આર હોલ સ્ક્વેર. વર્ગમૂળ લઈ લઈએ તો √2r ઇઝ ઇક્વલ ટુ આર પ્લસ સ્મોલ આર લખી શકાય. આમાંથી મિત્રો આપણે સ્મોલ આરને કરતાં બનાવી દઈએ. આર જે છે આ બાજુ છે માઇનસ, માટે √2r માઇનસ શું લખી શકાય, આર લખી શકાય. આરને કોમન લઈએ, માટે આરને કોમન લઈ લઈએ આપણે, તો આર કૌંસમાં √2 માઇનસ 1 લખી શકીએ. √2ની વેલ્યુ મૂકી દઈએ, અહીંયા લખી દઈએ. આર ઇઝ ઇક્વલ ટુ √2ની વેલ્યુ મૂકીએ 1.414, માટે આર ઇન્ટુ 1.414 માઇનસ શું લખી શકાય 1, માટે સ્મોલ આર ઇઝ ઇક્વલ ટુ 0.414 આર લખી શકાય.
અથવા તો R/R ઇઝ ઇક્વલ ટુ 0.414. આ કેપિટલ આર અને સ્મોલ આર વચ્ચેનો મિત્રો સંબંધ દર્શાવે છે એવું કહી શકીએ. આકૃતિમાં કન્ફ્યુઝન હોય તો ફરીથી આકૃતિ દર્શાવું છું. મોટી આકૃતિ દર્શાવીએ. ધારો કે આ 4 ઘટક કણો છે, વચ્ચે જે છે અષ્ફલકીય છિદ્ર. આ ચારેય ઘટક કણોના કેન્દ્ર આપણે શીખાય એ પ્રમાણે આ ત્રિજ્યા જે છે મિત્રો એને આર તરીકે ઓળખવામાં આવે. તો આ ત્રિજ્યા આર છે, કેપિટલ આર. આ ત્રિજ્યા પણ કેપિટલ આર જોડી દઈએ. આ દરેક ત્રિજ્યા મિત્રો કેપિટલ આર છે. આ ત્રિજ્યા પણ કેપિટલ આર. એ ઉપરાંત આ વાત કરીએ તો અષ્ફલકીય છિદ્રનું કેન્દ્ર, એની ત્રિજ્યા સ્મોલ આર. આ સ્મોલ આર થશે, સ્મોલ આર થશે અને આ પણ કઈ છે સ્મોલ આર. આ પ્રકારની રચના થશે. નામ આપી દે ત્રિકોણ એ. આ ખૂણો જે છે ને બી. આ ખૂણો કયો કહીશું સી. તો આ પ્રમાણે મિત્રો આપણે કેલ્ક્યુલેશન કરીને સ્મોલ આર અને કેપિટલ આર વચ્ચેનો સંબંધ આપણે તારવી શકીએ છીએ. એ ઉપરાંત આગળના એક્ઝામ્પલની વાત કરીએ 1.15. સ્વાધ્યાયનો એક્ઝામ્પલ નંબર 1.15. રકમ છે કોપર એફસીસી લેટિસમાં સ્ફટિકીકરણ પામે છે. કોપર એફસીસી સ્ફટિક લેટિસમાં સ્ફટિકીકરણ પામે છે. સ્ફટિકીકરણ પામે છે. તેની ધારની લંબાઈ રકમમાં આપણને દર્શાવેલી છે 3.61 × 10⁻⁸ સેન્ટીમીટર છે. તો દર્શાવો કે તેની ગણતરીથી મેળવેલ ઘનતા એ માપેલી ઘનતાના મૂલ્ય 8.92 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ ને મળતી આવે છે. મિત્રો અહીંયા આપણને કોપર જે છે એના માટે આપેલું છે. કોપર એફસીસી સ્ફટિક લેટિસ રચનામાં સ્ફટિકીકરણ પામે છે. તેની ધારની લંબાઈ 3.61 × 10⁻⁸ સેન્ટીમીટર છે. તો ગણતરીથી ઘનતાનું જે મૂલ્ય છે એ માપેલી ઘનતાનું મૂલ્ય 8.92 જેટલું જ જોવા મળે છે કે એને મળતું આવે છે. આપણે સાબિત કરવાનું છે. એટલે મિત્રો આપણે ટૂંકમાં અહીંયા ઘનતા ગણવાની છે ને એક ઘનતાનું મૂલ્ય આપણને રકમમાં આપેલું છે. બરાબર છે. આને મળતી આવે છે એ વસ્તુ આપણે સાબિત કરવાની છે. હવે એફસીસી બંધારણ હોય એટલે કે એફસીસી સ્ફટિક માટે પરમાણુની સંખ્યા Z બરાબર 4 હશે. એ આપણે આગળ પણ શીખી ગયા છીએ. અહીંયા ધારની લંબાઈ એ આપણને રકમમાં આપેલી છે 3.61 × 10⁻⁸ છે સેન્ટીમીટર. એ ઉપરાંત ઘનતા ડી એક રકમમાં આપેલી છે 8.92 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ. અને કોપર હોય તો એનું દળ લઈ શકાય 63.5 ગ્રામ પ્રતિ મોલ. તો એટલી વસ્તુ આપણને રકમમાં આપેલી છે.
તો આપણે હવે ડી જે છે ઘનતા મેળવીએ. ડી બરાબર સૂત્ર આપણે શીખી ગયા છીએ, ઝેડ ઇન્ટુ એમ અપોન એ ક્યુબ ઇન્ટુ એન એ. કિંમત મૂકી દઈએ. ઝેડ બરાબર 4, એમ છે 63.5, એ ક્યુબ બરાબર 3.61 ગુણ્યા 10⁻8 હોલ ક્યુબ અને એન એ બરાબર 6.022 ગુણ્યા 10⁻23. કેલ્ક્યુલેટરની મદદથી આ કેલ્ક્યુલેશન આપણે કરીએ તો આપણો જવાબ આવશે 8.97 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ. તો મિત્રો આ આન્સર આપણો મેળવી શકાય 8.97 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ. જેના પરથી આપણે એવું નક્કી કરી શકીએ કે આ મળેલી ઘનતા, ગણતરી દ્વારા મળેલી ઘનતા એ માપેલી ઘનતાના મૂલ્ય લગભગ એપ્રોક્સિમેટ સરખા જોવા મળે છે. તો આ પ્રશ્ન પણ ખાસ અગત્યનો છે, જેમાં આપણે ઘનતાની કમ્પેરિઝન દર્શાવીએ છીએ. સ્વાધ્યાયનો 1.15 નંબર. તો સ્ક્રીનશોટ મિત્રો પાડી લેવાનો છે અને આગળ પણ શીખવાડ્યું તે પ્રમાણે નોટબુકની અંદર આપણે આ લખવાનું હોય છે. હવે આગળનો એક્ઝામ્પલ. સ્વાધ્યાયનો જ 1.16 નંબર. હવે એવું દર્શાવેલું છે, પૃથ્થકરણ દર્શાવે છે કે નિકલ ઓક્સાઇડને નિકલ 0.98 અને ઓક્સિજન 1 સૂત્ર છે. તો નિકલનો કેટલો અંશ Na+2 અને કેટલો અંશ Na+3 તરીકે અસ્તિત્વ દર્શાવે છે. લખીએ રકમ. પૃથ્થકરણ દર્શાવે છે કે નિકલ ઓક્સાઇડ ને Ni 0.98 અને ઓક્સિજન 1 સૂત્ર છે. નિકલનો કેટલોક અંશ Na+2 અને Na+3 તરીકે અસ્તિત્વ ધરાવે છે. પ્રશ્ન આપણો એવો છે, પૃથ્થકરણ દ્વારા એવું દર્શાવી શકાય નિકલ ઓક્સાઇડની અંદર નિકલ 0.98 અને ઓક્સિજન 1 છે. તો એમાં Na+2 અને Na+3 કેટલા છે આપણે મિત્રો મેળવવાનું છે. તો આના માટે વાત કરીએ. ધારો કે કોઈ પણ એકની સંખ્યા આપણે ધારવી પડશે. તો એવું લખી શકાય, ધારો કે Na+2 જે છે એની સંખ્યા લઈ લઈએ આપણે x. Na+2ની સંખ્યા બરાબર x છે. તો Na+3ની સંખ્યા કેટલી થશે? Na+3ની સંખ્યા ટોટલ સંખ્યા 0.98 છે. તો Na+3 કેટલા થશે? 0.98 માઇનસ શું લખી શકાય? x. બરાબર છે. આ પ્રમાણે આપણે બે સંખ્યા મેળવી લીધી. હવે વાત કરીએ તો અહીંયા Na+2 અને Na+3 માટે 2x + 3 × 0.98 માઇનસ x પ્લસ 1 × શું લખી શકાય? -2 = 0. આપણે શું દર્શાવીએ છીએ મિત્રો કે Na+2 ચાર્જ દર્શાવતા કેટલા? તો Na+2 અહીંયા ચાર્જ કેટલો છે? +2. તો 2 લખ્યા છે. એવા +2 આયનની સંખ્યા કેટલી છે? ધારી આપણે x. તો 2x +3 વાળા 3. આ 0.98 માઇનસ x તો x. આ ઓક્સિજનનો -2 ચાર્જ છે
1 છે સંખ્યા તો 1 -2 ઇઝ ટોટલ ચાર્જ કેવો થશે મિત્રો 0, કારણ કે વિદ્યુતીય રીતે મિત્રો આ તટસ્થ છે એટલે. હવે કેલ્ક્યુલેશનને સાદુરૂપ આપીએ તો 2x પ્લસ ગુણાકાર કરીએ તો 2.94 -3x -2 ઇઝ ઇક્વલ ટુ આવશે 0. માટે -x ઇઝ ઇક્વલ ટુ મળશે -0.94, માટે x ઇઝ ઇક્વલ ટુ મળશે 0.94. એટલે કે x બરાબર તો શું છે તો ni+2ની સંખ્યા માટે લખી શકાય ni+2ની સંખ્યા મિત્રો જોવા મળશે કેટલી તો 0.94. ni+2ની સંખ્યા માલુમ પડશે 0.94. તો હવે ni+3ની સંખ્યા કેટલી તો ni+3ની સંખ્યા બરાબર 0.98 માઇનસ શું છે x, તો 0.98 માઇનસ 0.94 બરાબર આન્સર આવશે 0.04. આ મળશે આપણને ni+3ની સંખ્યા. હવે આપણને સંખ્યા મળી ગઈ એટલે ખરેખર અહીંયા જે પૂછ્યું છે એ પ્રમાણે એક્ઝામ્પલ પૂરો કરી શકાય, પણ કદાચ ટકાની અંદર પૂછી નાખે તો આપણે ટકા અને અંશ પણ આપણને ગણતા આવડતો હોવો જોઈએ. માટે આ મિત્રો સ્ક્રીનશોટ પાડી લો, ત્યાર પછી આપણે ટકાવારીની ગણતરી કરીએ. સાઈડમાંથી આ ni+3ની સંખ્યા કાઢી નાખું છું. અત્યારે નોંધ માટે આપણે માત્ર અહીંયા લખી દઈએ ni+3ની સંખ્યા બરાબર મળશે 0.04. હવે ટકાવારી કાઉન્ટ કરીએ તો ni+2ના ટકા બરાબર કેટલો અંશ છે તો 0.94 રોકાયેલો છે. ટોટલ અંશ 0.98 ઇન્ટુ 100 કરી દઈએ તો પર્સન્ટેજ આપણને મળશે 95.92% ni+2. સેમ એ જ રીતે ni+3ના ટકા ni+3ના ટકા બરાબર ભાગ રોકાયેલો 0.04 ડિવાઈડ બાય 0.98 કુલ ભાગ છે ઇન્ટુ 100 બરાબર મેળવી શકાય 4.08% ni+3 રોકે છે. અંશ લઈએ તો ni+2 આયનનો અંશ માલુમ પડશે આપણને 0.9592 અને ni+3 આયનનો અંશ માલુમ પડશે 0.0408. હવે આ આયનનો અંશ આપણને ગણતા આવડતો હશે કઈ રીતે ગણવાનો છે. અંશ બરાબર જે ભાગ આપણને આપેલો છે કુલ અંશનો સરવાળો કેટલો હોય છે મિત્રો 1. જે રીતે મોલ અંશ ગણતા હતા મોલના છેદમાં કુલ મોલ, એ જ રીતે આ ગણી શકાય મોલના છેદમાં કુલ મોલ બરાબર છે. એટલે અહીંયા આપણો આન્સર પર્સન્ટેજ આ ડિવાઈડ 100 કાઢી નાખીએ એટલે 0.9592 આવશે. અહીંયા 0.048 આપણે મેળવી શકીએ. સેમ આ જ મેથડથી એક્ઝામ્પલ પૂછાય છે એફી વાળો. સેમ મેથડ હોય જેમાં એફી 0.96 અથવા 98 આપેલું હોય અને સામે હશે શું ઓક્સિજન. તો અહીંયા પ્રશ્ન એ જ Fe+2 અને Fe+3 તરીકે અસ્તિત્વ દર્શાવે છે. આ એક્ઝામ્પલ આપણે હોમવર્કમાં ગણવા માટે પ્રયત્ન કરવાનો છે. તો મિત્રો આ એક્ઝામ્પલ નંબર 1.16 છે. આ પ્રમાણેના એક્ઝામ્પલ પૂછી શકાય છે અને આ દરેક બાબતો મિત્રો ખાસ ધ્યાનમાં રાખવાની છે. આના ઉપરાંત વાત કરીએ તો આગળનું એક્ઝામ્પલ એક્ઝામ્પલ નંબર 1.19. એમાં રકમ આપેલી છે ફેરિક ઓક્સાઇડ ઓક્સાઇડ આયનની
ષટકોણીય સમૃદ્ધ રચનામાં સ્ફટિકીકરણ પામે છે. એટલે કે ફેરિક ઓક્સાઇડમાં ઓક્સાઇડ આયન ઓક્સિજન આયન જે છે ષટકોણીય એટલે HCP રચનાની અંદર સ્ફટિકીકરણ પામે છે, જેમાં દર 3 અષ્ફલકીય છિદ્રો પૈકીના અષ્ફલકીય છિદ્રો પૈકીના 2 છિદ્રો ફેરિક આયન વડે ભરાયેલા છે. ફેરિક આયન વડે ભરાયેલા જોવા મળે છે. તો ફેરિક ઓક્સાઇડનું સૂત્ર ઉપજાવો. તો આપણે મિત્રો ફેરિક ઓક્સાઇડનું સૂત્ર મેળવવાનું છે. તો આપણને વાત કરીએ એ પ્રમાણે ઓક્સાઇડમાં ઓક્સિજન જે છે એ HCP રચનામાં ભાગ લે છે, અને જેટલા ઓક્સાઇડની સંખ્યા હશે તેટલા જ મિત્રો અષ્ફલકીય છિદ્ર જોવા મળે. એમાં 3 અષ્ફલકીય છિદ્રમાંથી 2 જ અષ્ફલકીય છિદ્રો ફેરિક આયન વડે રોકાયેલા છે. એટલે એ બાબતને પણ આપણે ખાસ ધ્યાનમાં લઈને ગણતરીની શરૂઆત કરીએ. તો ધારો કે ઓક્સાઇડ લઈ લઈએ, ધારો કે O-2 આયન જે છે એ આયનની સંખ્યા x છે. એટલે કે ઓક્સાઇડ આયનની સંખ્યા x હોય તો અષ્ફલકીય છિદ્ર પણ કેટલા થશે? x જેટલા. તો લખી શકાય અષ્ટફલકીય છિદ્રની સંખ્યા બરાબર કેટલી થશે? x થશે. અષ્ફલકીય છિદ્રની સંખ્યા પણ મિત્રો x માલુમ પડે છે. હવે એવું છે કે જેમાં 3 અષ્ફલકીય છિદ્રો પૈકીના 2 છિદ્રો ફેરિક આયન વડે ઘેરાયેલા છે. હવે લખી શકાય 3 અષ્ટફલકીય છિદ્રોમાંથી 2 છિદ્ર ફેરિક એટલે કે Fe+3 વડે ભરાયેલા છે. તો x અષ્ફલકીય છિદ્રોમાંથી 2 છિદ્ર કોના વડે ભરાયેલા જોવા મળે? Fe+3 વડે ભરાયેલા છે એમ કહી શકીએ. માટે Fe+3 આયનની સંખ્યા બરાબર 2x બાય કેટલી લખી શકાય? 3 લખી શકાય. માટે Fe+3 જેમ ઓક્સિજન -2 2x/3 જેમ શું લખી શકાય? x. માટે 2x જેમ 3x. માટે સંયોજનનું સૂત્ર આવશે 2/3, અને 2/3 આવે તો સંયોજનનું સૂત્ર શું લખી શકાય? Fe2O3. સંયોજનનું સૂત્ર લખી શકાય Fe2O3. અહીંયા સામાન્ય કેલ્ક્યુલેશન આપણે કરી છે. ષટકોણીય રચના છે, એમાં ઓક્સાઇડ આયનો રોકે છે તો ઓક્સિજનની સંખ્યા ધારો કે x, તો અષ્ફલકીય છિદ્રની સંખ્યા પણ સ્ફટિક રચનામાં ભાગ લેતા પરમાણુ જેટલી થશે તો એની સંખ્યા પણ કેટલી થશે? x થશે. હવે 3માંથી 2 છિદ્રો રોકે છે, ધારો કે x એ કેટલા રોકે? તો 2x બાય કેટલા આવશે? 3 Fe+3 રોકશે. ગુણોત્તર લીધો બંનેનો, કમ્પેરિઝન દર્શાવી તો આન્સર આવશે 2/3. માટે સૂત્ર મળશે Fe2O3. તો આ પ્રશ્નોનો પણ સ્ક્રીનશોટ મિત્રો પાડી લેવાનો. આ જ મેથડથી ઘણા બધા એક્ઝામ્પલ અન્ય પૂછી શકાય. ફેરિક ઓક્સાઇડની જગ્યાએ નિકલ ઓક્સાઇડ કરી નાખે અને સેમ આ જ પ્રશ્ન બનાવી શકાય. તો અહીંયા પણ આન્સર Ni2O3 લખી શકાય. એટલે આ પ્રમાણેના પ્રશ્ન પૂછી શકાય એ પ્રમાણે તૈયારીમાં રહેવાનું છે આપણે.
મિત્રો સ્વાધ્યાયનો આગળનો એક્ઝામ્પલ 1.21 નંબર. ગોલ્ડની પરમાણુ ત્રિજ્યા આપણને આપેલી છે. અને પરમાણુ ત્રિજ્યાનું મૂલ્ય છે 0.144 નેનોમીટર. ફલક કેન્દ્રિત એકમ કોષમાં સ્ફટિકીકરણ પામે છે. આપણને આપેલું છે ફલક કેન્દ્રિત એટલે કે એફસીસી. ફલક કેન્દ્રિત એકમ કોષમાં સ્ફટિકીકરણ પામે છે. તો કોષની ધારની લંબાઈ કેટલી હશે? મિત્રો અહીંયા ગોલ્ડનું પરમાણુની ત્રિજ્યા માત્ર આપણને આપેલી છે અને બંધારણ કોના જેવું છે દર્શાવ્યું તો એફસીસી બંધારણ છે ફલક કેન્દ્રિત. તો કોષની ધારની લંબાઈ કેટલી હશે? આ પ્રકારના પ્રશ્નો મોટાભાગે MCQની અંદર પૂછી શકાય. હવે આર જે છે એ ત્રિજ્યા આપણને આપેલી છે 0.144 નેનોમીટર અને એફસીસી બંધારણ છે માટે ઝેડ બરાબર લઈ શકાય મિત્રો 4. તો એફસીસીમાં ધારની લંબાઈ એટલે શું આવતું હતું તો એ ઇઝ ઇક્વલ ટુ સૂત્ર હતું 2√2R. આ સૂત્રનો ઉપયોગ કરીએ 2√2 અને આરની કિંમત મૂકી દઈએ 0.144. તો આન્સર આપણો લખી શકાય 0.407 નેનોમીટર. અહીંયા આપણે નેનોમીટર છે તો આન્સર આપણો નેનોમીટરમાં આવશે કે આપણે કોઈ પણ પ્રકારનું કન્વર્ઝેશન દર્શાવ્યું નથી. એટલે આ પ્રકારના પ્રશ્નો MCQમાં પૂછાય. માટે પેકિંગ ક્ષમતાની અંદર આવા જે સૂત્ર હોય આર અને એ વચ્ચે સંબંધ દર્શાવતા એવા 3 સૂત્ર હશે. એક સિમ્પલ ક્લોઝ પેકિંગમાં, એફસીસીની અંદર અને બીજું BCCની અંદર. તો આ ત્રણેય સૂત્રો મિત્રો મોઢે કરવાના છે અને આ એમાંથી પૂછી શકાય એવું છે. બરાબર છે. અને MCQ માટે 1 માર્ક્સનો પ્રશ્ન બન્યા અને પૂછી શકાય. સ્ક્રીનશોટ મિત્રો પાડી લેવાનો. સ્વાધ્યાયનો 1.24 નંબરનો એક્ઝામ્પલ. એલ્યુમિનિયમ સમઘનીય સમૃદ્ધ સંકલિત રચનામાં સ્ફટિકીકરણ પામે છે. સમઘનીય હોય એટલે ક્યુબિક કહેવાય. એલ્યુમિનિયમ સમઘનીય એટલે કે CCP રચનામાં સ્ફટિકીકરણ પામે છે. તેની ત્રિજ્યા આપણને દર્શાવેલી છે. તેની ધાત્વિય ત્રિજ્યા 125 pm છે. તો આપણે 2 વસ્તુ મેળવવાની છે. એક, એકમ કોષની ધારની લંબાઈ હમણાં જ આપણે શીખ્યા એ પ્રમાણે એકમ કોષની ધારની લંબાઈ કેટલી છે? એક પ્રશ્ન આ બનશે. અને બીજો પ્રશ્ન બનાવી શકાય એલ્યુમિનિયમના 1 સેન્ટીમીટર ક્યુબ કદમાં એકમ કોષ કેટલા હશે? તો પેલું સૂત્ર જે છે એ આપણે શીખી ગયા છીએ. ધારની લંબાઈ એ ત્રિજ્યા આપણને આપેલી છે. ધારની લંબાઈ મેળવવી છે તો સૂત્ર આવશે 2√2R, જે હમણાં સૂત્રનો ઉપયોગ કર્યો હતો. માટે 2√2Rની કિંમત મૂકી દઈએ 125 છે રકમમાં, તો આવશે 350
53.5 એટલે એપ્રોક્સિમેટ લઈ શકાય 354 PM. આ MCQ માટેનો પ્રશ્ન આગળ પણ વાત કરી હતી હમણાં જ. આગળ ગણ્યો એ જ મેથડનો એક્ઝામ્પલ છે. આ રીતે મિત્રો આપણે ધારની લંબાઈ મેળવી શકીએ. હવે શું મેળવવાનું છે? 1 સેન્ટીમીટર ક્યુબ કદની અંદર એકમ કોષ કેટલા છે? તો પહેલાં તો આપણે ઘનનું કદ મેળવવું પડે ને. ઘનના કદ માટે એની જરૂર પડે. ઘનનું કદ એ ક્યુબ બરાબર એ છે આપણી પાસે 354. 353.5 લઈએ. 353.5 ગુણ્યા આપણે સેન્ટીમીટરમાં કન્વર્ટ કરી દઈએ 10 -10 સેન્ટીમીટર હોલ ક્યુબ. તો આન્સર આવશે 442 ગુણ્યા 10⁻25 સેન્ટીમીટર ક્યુબ. હવે 1 સેન્ટીમીટર ક્યુબની વાત કરીએ તો એકમ કોષની સંખ્યા બરાબર 1 સેન્ટીમીટર ક્યુબ છેદમાં લખી શકાય 442 ગુણ્યા 10⁻25 સેન્ટીમીટર ક્યુબ બરાબર એકમ કોષની સંખ્યા આપણને મળશે 2.26 ગુણ્યા 10⁻22 જેટલા એલ્યુમિનિયમના કોષ રહેલા હોય છે 1 સેન્ટીમીટર ક્યુબની અંદર. બરાબર છે. તો આ રીતે મિત્રો આ પ્રશ્નનો આન્સર ગણવાનો છે. એટલે સુધીનો MCQ પૂછાય. આખો પ્રશ્ન આ રીતે કરી શકાય. તો ખાસ ધ્યાનમાં રાખવાનું. ઘણી વખત આપણને આ જ પ્રશ્ન હોય, માત્ર અહીંયા એક ફેરફાર કરી નાખે. એ બરાબર આપી દે 354 છે ધારો કે, અને એવું પૂછી નાખે એકમ કોષની સંખ્યા જણાવો, તો પણ એક માર્કનો MCQ માટેનો પ્રશ્ન થઈ જશે. એટલે એ પ્રમાણે કેલ્ક્યુલેશન કરવાની છે અને સ્ક્રીનશોટ પાડી લેવાનો છે. અને હવે મિત્રો સ્વાધ્યાયનો છેલ્લો એક્ઝામ્પલ લઈએ. સ્વાધ્યાયનો છેલ્લો નંબરનો એક્ઝામ્પલ છે 1.25. જો NaCl ને 10⁻³ મોલ % સ્ટ્રોન્શિયમ Cl2 વડે ડોપ કરવામાં આવે તો ધનાયન અવકાશની સાંદ્રતા શું હશે? એટલે કે શું છે? આપણે ડોપિંગની ક્રિયા શીખી ગયા છે. એમાં NaClની અંદર સ્ટ્રોન્શિયમ Cl2 ઉમેરવામાં આવે. એટલે 1 સ્ટ્રોન્શિયમ Cl2 એ 2 Na+નું વિસ્થાપન કરે છે, જેમાં 1 Na+ની જગ્યા રોકી લેશે, બીજું અવકાશ ખાલી જગ્યા હશે. તો ધનાયન જે ખાલી રહે છે, અવકાશની સાંદ્રતા કેટલી હશે, કેટલા અવકાશ ઉત્પન્ન થાય છે, આપણે મિત્રો એ મેળવવાનું છે, ગણવાનું છે. તો એની માટે લખી શકાય NaClના સ્ફટિકમાં સ્ટ્રોન્શિયમ Cl2 ઉમેરવામાં આવે તો 1 સ્ટ્રોન્શિયમ +2 2 Na+નું વિસ્થાપન કરે છે, જે આપણે ડોપિંગમાં શીખી ગયેલા છે. અને એમાં પણ આપણને ખ્યાલ છે, જેમાં એક સ્થાન સ્ટ્રોન્શિયમ +2 વડે રોકાય અને એક સ્થાન ખાલી રહે છે. એટલે કે બીજા સ્થાન ઉપર મિત્રો અવકાશ ઉત્પન્ન કરે છે. એટલે કે જેટલા સ્ટ્રોન્શિયમ +2 છે એટલા ખાલી સ્થાન જોવા મળશે. માટે સ્ટ્રોન્શિયમ +2ની સંખ્યા જેટલા જ સંખ્યા = શું જોવા મળશે મિત્રો? આપણને
ખાલી સ્થાનની સંખ્યા. એટલે કે આ પર્સન્ટેજ ઉપરથી આપણે સ્ટોન્શિયમ +2ની સંખ્યા મેળવી લખીએ તો એના જેટલી જ સંખ્યા શું જોવા મળશે? અવકાશ જેટલી ખાલી જગ્યા જોવા મળે છે. માટે સ્ટોન્શિયમ Cl2 અણુની સંખ્યા બરાબર 10⁻³ છે. મોલ છે એટલે 6.022 × 10⁻23 અને પર્સન્ટેજ છે એટલે ડિવાઈડ બાય શું કરવો પડશે? 100. તો આન્સર આવશે 6.022 × 10⁻18. એટલે કે 6.022 × 10⁻18 સ્ટોન્શિયમ +2 આયન વડે રોકાયેલ છે. તો અવકાશ પણ કેટલા જોવા મળશે? 6.022 × 10⁻18. તો અહીંયા લખી શકાય સ્ટોન્શિયમ +2ની સંખ્યા કેટલી છે? 6.022 × 10⁻18 અને અવકાશ એટલે કે ખાલી સ્થાનની સંખ્યા જોવા મળશે 6.022 × 10⁻18. તો આ આપણો આન્સર થશે. આ ચેપ્ટરનો આ છેલ્લો એક્ઝામ્પલ. અહીંયા સાથે મિત્રો આ ચેપ્ટર પૂર્ણ થાય છે. આ ચેપ્ટરની અંદર ક્ષતિ આધારિત એક્ઝામ્પલો, અષ્ફલકીય સમચતુષ્ફલકીય છિદ્ર, દરેક પ્રકારની ક્ષતિ,